નમસ્કાર, હું છું સંદીપ અને આપ જોઈ રહ્યા છો વેબ સંકુલ ઓફિશિયલ. આશા રાખું છું કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો પોતે અથવા તો પોતાના પરિવાર સાથે આ હોળીના પર્વને માણી રહ્યા છો. વેબ સંકુલની સમગ્ર ટીમ વતી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને હોળી તથા ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા જીવનમાં પણ નવા રંગો ભરાય, તમારા મહેનત અને પરિશ્રમ તથા સતત તમે જે ઝઝૂમી રહ્યા છો જે બાબત માટે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે, એમાં તમે કલરફુલ માર્ક્સ સાથે, ઇંગ્લિશમાં કલરફુલ્સનો મતલબ સારા એવા થાય છે, માર્ક્સ સાથે પાસ થાવ અને પોતાની મનગમતી નોકરી પ્રાપ્ત કરો એવી શુભકામના સાથે હું સંદીપ આ સેશનને શરૂ કરવા જઈ રહ્યો છું. 500 પોલીસની આ શૃંખલામાં આપણે છેલ્લો ટોપિક ઇકોનોમીનો જે બાકી રાખ્યો હતો, જેમાં આપણે ગુજરાતની સ્પેસિફિકલી વાત કરવાના હતા. આ સેશનમાં મેં તમને એવું પણ કીધું હતું કે બેરોજગારીવાળો જે ટોપિક છે એ પણ હું તમને આમાં જ આવરી લઈશ. તો આજે આપણે એને ફટાફટ માઇન્ડ મેપ દ્વારા અને કી પોઈન્ટ્સ દ્વારા સમજવાની કોશિશ કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, 500 પોલીસની જે આપણી આ શૃંખલા છે એમાં આજે આપણે એપિસોડ નંબર 57 જોવાના છે. લેટ્સ સ્ટાર્ટ. ફટાફટ જોઈએ એ પહેલા વેબ સંકુલની યુટ્યુબ ચેનલે 8 વર્ષ પૂર્ણ કર્યા છે. આપ સર્વે વિદ્યાર્થીઓને ખ્યાલ છે તે પ્રમાણે વેબ સંકુલ કંઈક ને કંઈક સારા અવસર ઉપર વિદ્યાર્થીને કંઈક ને કંઈક સારી ભેટ આપતું હોય છે. તો આપણી યુટ્યુબ ચેનલને આજે 8 વર્ષ પૂર્ણ થયા છે. તે અવસર ઉપર વેબ સંકુલ આપી રહ્યું છે પોતાના તમામ કોર્સીસ ઉપર 80% સુધીનું ડિસ્કાઉન્ટ. વેબ સંકુલ પબ્લિકેશનના તમામ પુસ્તકોના જે કોમ્બો છે એના ઉપર 55%નું ફ્લેટ ડિસ્કાઉન્ટ તમને મળવાપાત્ર રહેશે. આ બંનેને ક્યાંથી તમે આ ઓફરનો લાભ તમે ક્યાંથી લઈ શકશો? તો આપણી એપ્લિકેશન છે વેબ સંકુલ ઓફિશિયલ, અને સાથે સાથે ઘણા કોર્સીસ છે આપણા જે લાઈવ હોય છે, એટલે કે જેને આપણે લાઈવ બેચીસ કહીએ છીએ. તો એ લાઈવ બેચીસ માટે એક આપણી અલગ એપ્લિકેશન છે જેનું નામ છે વેબ સંકુલ લાઈવ. તો એ વેબ સંકુલ લાઈવ ઉપર પણ ઘણા બધા કોર્સીસ મૂકેલા છે, એના પર પણ તમને 80% સુધીનું ડિસ્કાઉન્ટ જોવા મળી જશે. તો તમે એ પણ ચેકઆઉટ કરી શકો છો. આ ઓફર માત્ર 20મી માર્ચ 2025 સુધી જ વેલિડ રહેશે. અને નોંધ રાખ, ખાસ નોંધ, અહીંયા મેં તમને કીધું તે પ્રમાણે રેકોર્ડેડ કોર્સીસ અને પુસ્તકો માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અથવા તો આને તમે તમારી પાસે હોય તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. અને જેટલા પણ લાઈવ કોર્સીસ છે એના માટે તમે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ત્યાંથી તમને મળી જશે. આ તમને iOS ડિવાઇસમાં પણ આ તમારી રન થશે એપ્લિકેશન. સો તમે વેબ સંકુલ લાઈવ સર્ચ કરશો તો ત્યાં તમને એન્ડ્રોઈડ છે અને iOS છે, બંને ડિવાઇસમાં તમને રન થશે. અને તમારે જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે WS 8 years. ઓકે, ચાલો આગળ વધીએ. સૌથી પહેલા આપણે સમજીશું બેરોજગારી એટલે શું. તો સર, બેરોજગારીની સિમ્પલ વ્યાખ્યા એ થાય છે કે વર્તમાન દરેક કોઈ વ્યક્તિ કામ શોધે છે અને કામ કરવું છે, એની કામ કરવાની ઈચ્છા છે, કામ કરવાની ઈચ્છા બતાવે છે, છતાં તેને બજારમાં કામ મળતું નથી. તો તેને આપણે શું કહીશું? તેને આપણે બેરોજગારી કહીએ છીએ. આની સામાન્ય પરિભાષા થઈ. સો એની વ્યાખ્યાને સમજીએ. તેની વ્યાખ્યામાં મુખ્ય કોર શબ્દ કયા છે? તો કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની લાયકાત અને ક્ષમતા, આ એક પહેલો શબ્દ કોર શબ્દ છે, લાયકાત અને ક્ષમતા મુજબ યોગ્ય રોજગાર ન મળી રહે ત્યારે તેને બેરોજગારી કહેવાય છે. એક બીજી પણ વ્યાખ્યા આપણે લીધી છે. આ એક વ્યાખ્યા છે. આપણે એક બીજી વ્યાખ્યા પણ લીધી છે. કામ કરી શકે તેવી વ્યક્તિની સ્થિતિ એટલે બેરોજગારી. કામ કરી શકે તેવી વ્યક્તિની કેવી સ્થિતિ? તો કે કામ ન મળવાની સ્થિતિ. કામ ન મળવાની સ્થિતિ એટલે બેરોજગારી. ભારતમાં બેરોજગારી કેવી પ્રવૃત્તિ છે? તો કે સંરચનાત્મક પ્રવૃત્તિ છે. સંરચનાત્મક. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછી શકે તમને, ભારતમાં બેરોજગારી કેવી પ્રવૃત્તિ દર્શાવે છે? બરાબર, તો જવાબ આવશે તમારો સંરચનાત્મક પ્રવૃત્તિ તમને જોવા મળશે આમાં. શ્રમના પુરવઠામાં એટલે કે કયા વ્યક્તિને કેલ્ક્યુલેટ કરવામાં આવતા હોય છે, કયું એજ ગ્રુપને વર્કિંગ એજ ગણવામાં આવતી હોય છે? તો એ વર્કિંગ એજ છે 15 થી 64 વર્ષની. તો શ્રમના પુરવઠામાં કયા વય જૂથના વ્યક્તિઓનો સમાવેશ થાય? તો શ્રમના પુરવઠામાં 15 થી 64 વર્ષની વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ કરીએ છીએ આપણે. તો આશા રાખું છું આજે પહેલી સ્લાઇડ છે તમને સમજાઈ હશે. હવે આપણે આગળ વધીશું, બેરોજગારીની વધારે ચર્ચા કરીશું કે બેરોજગારીના સ્વરૂપો અને તેના પ્રકારો. તો મુખ્ય જો પ્રકારોની વાત કરીએ એમ તો શહેરી બેરોજગારી, ગ્રામીણ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, મોસમી બેરોજગારી, ચક્રીય બેરોજગારી, છુપી, પ્રચ્છન્ન એટલે છુપી થઈ, અદ્રશ્ય પણ કહેવાય છે ને.
માળખાગત, ઘર્ષણજન્ય, આ બધા એના પ્રકારો છે. બરાબર, એની આપણે ચર્ચા કરીશું આગળ. પરંતુ હાલ અત્યારે આપણે અનિચ્છનીય અથવા તો અનિચ્છનીય બેરોજગારીની વાત કરીશું. અનૈચ્છિક અથવા તો ઈચ્છિક. એક હોય છે સ્વૈચ્છિક, પોતાની રીતે વ્યક્તિ કામ ન કરવા જાય, અને કોઈ છે અનૈચ્છિક. આને ફરજિયાત બેરોજગારી પણ કહેવાય છે. ફરજિયાત બેરોજગારી. વર્તમાન દરે, એટલે બજારમાં જે રેટ ચાલતો હોય તે વર્તમાન દરે કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે અને તૈયારી ધરાવતા હોય, તેમ છતાં કાર્ય ન મળે તો એને શું કહેવાય છે? અનૈચ્છિક. એટલે વ્યક્તિની ઈચ્છા નથી, અથવા તો એને ફરજિયાત બેરોજગારી કહેવાશે. તમને પ્રશ્ન પૂછાય કે વર્તમાન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતા હોય તેમ છતાં કાર્ય ન મળે, તેને કઈ બેરોજગારી કહેવામાં આવે છે? સ્વૈચ્છિક, અનૈચ્છિક? તો ધ્યાન રાખજો, અનૈચ્છિક ઇઝ ધ કરેક્ટ આન્સર. સ્વૈચ્છિકમાં શું હશે? તો કે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ ન હોય તે વ્યક્તિને પ્રવર્તમાન દરે કામ વગર બેસી રહે. બરાબર, તેને આપણે સ્વૈચ્છિક બેરોજગારી કહીએ છીએ. ચલીએ હવે બેરોજગારી માપનના આધારભૂત સ્ત્રોતો છે ભારતમાં કંઈક, અને એને કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ આપણે, કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો એક છે શ્રમ પુરવઠા વિભાગના નમૂના સર્વેક્ષણો, સેમ્પલ સર્વેસ ઓફ લેબર સપ્લાય ડિપાર્ટમેન્ટ. વસ્તી ગણતરી, આપણું સેન્સસ જે છે તે. રોજગાર કચેરીમાં થયેલી નોંધણી, જે રોજગાર કચેરીમાં નોંધણી થઈ, જે રોજગાર મેળા વગેરે આજ કરતા હોય એમાં રજીસ્ટર્ડ એલા વ્યક્તિઓ. NSSO, જે અત્યારે NSO તરીકે ઓળખીએ છીએ, 2019 પછી જે CSO અને NSSO નું મર્જર થયું હતું, એના ડેટા, એટલે કે એની માહિતીઓ. તો બેરોજગારીના ડેટા આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો બેરોજગારીના ડેટા આટલી જગ્યાએથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. ચલીએ આગળ વધીશું. હવે NSSO ના 3 અભિગમો છે, અથવા તો તમે આને NSO ના પણ 3 અભિગમો કહી શકો. અત્યારનું નામ NSO છે. આ 3 રીતે બેરોજગારીના અભિગમો એમણે આપેલા છે. એક છે દૈનિક બેરોજગારી. દૈનિક બેરોજગારી એટલે શું? તો કે પ્રતિ દિવસ વ્યક્તિને કામ ન મળે, 1 કલાક પણ કામ ના મળે. પાછું ધ્યાન રાખવું કે જો વ્યક્તિને 4 કલાક જેટલું કામ મળે છે તો એને હાફ ડે કહેવામાં આવતું હોય છે, આમના પ્રમાણે, NSSO ના પ્રમાણે. અને જો 8 કલાક જેટલું કામ કરે છે તો વ્યક્તિને 1 દિવસની રોજગારી પ્રાપ્ત થઈ છે એવું કહેવાશે. ભારતમાં જે રોજગારીનું માપન કરવામાં આવે છે તે દૈનિક બેરોજગારીના આધારે, એટલે કે આ અભિગમથી કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે ભારતમાં જે રોજગારીનો અભિગમ છે તે કયો વાપરવામાં આવે છે બેરોજગારી કેલ્ક્યુલેટ કરવા માટે? તો તે દૈનિક બેરોજગારી છે. સાપ્તાહિક બેરોજગારી એટલે શું? તો કે અઠવાડિયા ઉપર થઈ ગયું હોય, જે અઠવાડિયાથી કામ શોધી રહ્યો છે તેવો વ્યક્તિ સાપ્તાહિક બેરોજગાર કહેવાશે. અને લાંબા ગાળાની બેરોજગારી એટલે આ 1 મહિના સાથે, એટલે 30 દિવસ સાથે સંકળાયેલ છે. ચલીએ આગળ વધીશું. આ એના કંઈક પ્રકારો છે, આપણે માઇન્ડ મેપ દ્વારા સમજાવવાની કોશિશ કરી છે. એક છે મોસમી. તો આ પાછળ તમારે બેરોજગારી શબ્દ વાપરવાનો છે. મોસમી બેરોજગારી એટલે શું? તો કે આના શિકાર, આનું સૌથી સારામાં સારું ઉદાહરણ ખેડૂત છે. કેમ? તો કે મોસમ આવે ત્યારે અમુક જ સિઝનલ એમ, અમુક જ વર્ષમાં અમુક જ વખત શું કરે? તો કે અમુક જ વખત તે રોજગારી પ્રાપ્ત કરી શકે. બાકીની સિઝનમાં શું થાય? તો કે બાકીની સિઝનમાં પછી સિઝનલ જે વેપાર ધંધો વગેરે કરતા હોય તે મોસમી બેરોજગારી કહેવાશે. ચક્રીય એટલે શું? તો કે ચક્રીય તેજી મંદી સાથે જોડાયેલું છે. તેજી મંદીના અનુસાર. પ્રચ્છન્ન છુપી બેરોજગારી એટલે શું? તો કે પ્રચ્છન્ન છુપી અથવા તો અદ્રશ્ય બેરોજગારી. આ વધારે શ્રમ રાખવામાં જ્યારે આવે, જરૂર કરતા વધારે, જરૂરિયાત કરતા વધુ શ્રમ રાખવામાં આવે છે. એટલે એક મશીન છે, એક મશીનને કામ ચલાવવા માટે 4 વ્યક્તિની જ જરૂર છે, પણ તમે અમારા કેટલા રાખેલા છે? 6 રાખેલા છે. તો વધારાના જે 2 છે ને એ પ્રચ્છન્ન બેરોજગાર, છુપી બેરોજગારી કહેવાશે. બરાબર. આવું તો જો કે ખેતરમાં બનતું હોય છે, કેમ કે એક ખેતરમાં કામની જરૂર હોય, શ્રમની જરૂર હોય 4 જણની, પરંતુ ખેડૂતનો આખો પરિવાર એમાં લાગેલો, 8-10 જણા લાગેલા હોય. તો નો ડાઉટ ભલે આપણે એ લોકો પોતાનું ખેતર છે એટલે સેલરી વગેરે તો નથી લેતા, પરંતુ 2 ખેડૂત અને એની સાથે જો જ્યારે જરૂર છે 4 ખેડૂતની અને લાગેલા છે 8 જણા સંપૂર્ણ પરિવારના, તો એ જે બાકીના 4 જણા છે એ શું કહેવાશે? તો એ બાકીના 4 જણા છુપી બેરોજગારી અથવા તો પ્રચ્છન્ન બેરોજગાર કહેવાશે. સંરચનાત્મક માળખાકીય ફેરફાર, ઉદ્યોગમાં આવતા જે માળખાકીય ફેરફાર છે એના આધારે જે પરિસ્થિતિઓ ઊભી થાય છે અને આપણે સંરચનાત્મક અથવા તો માળખાકીય બેરોજગારી કહીએ છીએ. ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી શાના સાથે જોડાયેલી છે? તો આ પણ પેલી
પુરવઠો અને માંગ અને પુરવઠા સાથે જોડાયેલી છે અને ઘર્ષણજન્ય કહેવાય છે. બજારમાં માંગ વધે, ઉત્પાદન વધારે કરવું પડે, કામદારો વધારે રાખે, પછી બજારમાં માંગ ઘટી જાય તો ઉત્પાદન ઓછું કરવું પડે, તો પરિણામે બેરોજગારી જેટલા લોકો રાખ્યા હોય શ્રમ એને છૂટા કરવામાં આવે, તો આને ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ. તો આ કંઈક એના પ્રકારો છે. આપણે પ્રકારોની ચર્ચા કરી. નાવ આપણે વાત કરીશું ગુજરાત સ્પેશિયલની, અને આજના સેશનમાં આપણે ગુજરાતના અર્થતંત્રનો થોડા ડાયમેન્શન કરંટ અફેર સાથે કનેક્ટ કરીને તમને સમજાવવાની કોશિશ કરવાના છીએ. ચલીએ. ભારતીય અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન શું છે? તો એક તો સૌથી લાંબો દરિયા કિનારો આપણે ધરાવીએ છીએ. ભારતની વસ્તીમાં હિસ્સો જો વાત કરીએ તો ભારતની વસ્તીમાં હિસ્સો આપણો 5% જેટલો છે. ભારતની જમીનમાં હિસ્સો કેટલો છે? તો કે જમીનમાં હિસ્સો 6% જેટલો છે. ભારતના જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલો છે? તો કે 8.2% છે. અને ગુજરાતની 15 થી 59 વર્ષની વય જૂથમાં વસ્તી કેટલી છે? તો લગભગ આપણાને ખ્યાલ છે તે પ્રમાણે ભારત એક યુવા દેશ છે, એટલે આપણી સૌથી વધુ વસ્તી છે તે કયા જૂથમાં આવે છે? તો તે 15 થી 59 વર્ષની વય જૂથમાં આવે છે. તો આ કંઈક એ ડેટા છે જે તમને આવનારી પરીક્ષામાં પૂછી શકે છે. બરાબર. ચલીએ આગળ વધીશું અને નેક્સ્ટ ચર્ચા કરીએ. હવે જુદા જુદા ઇન્ડેક્સ અને ગુજરાતનું જે નોંધપાત્ર સ્થાન છે, એટલે કે ગુજરાતનું શું કોન્ટ્રીબ્યુશન છે ઇકોનોમીમાં, તેની આપણે ચર્ચા કરવાના છીએ. ગુજરાતનું નોંધપાત્ર સ્થાન, તો એક ડેટા આવે છે જેને આપણે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ કહીએ છીએ. આમાં ગુજરાત જે છે તે અચીવરની શ્રેણીમાં આવે છે અને છેલ્લા 3 વર્ષથી ગુજરાત આમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે. એટલે કે છેલ્લા 3 વર્ષ કયા? તો કે 2022, 23 અને 24 થી ગુજરાત આમાં મોખરે છે. સાથે સાથે જો વાત કરીએ તો આ લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટમાં અચીવરની શ્રેણીમાં આવશે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાત ટોપ ઉપર છે, ટોચના સ્તર ઉપર છે. ટોચના સ્તરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ 2020-21માં આપણો જે અંક હતો, જે અંક મેળવ્યા હતા ગુજરાતે 69 અંક મેળવ્યા હતા. 2023-24માં 74 અંક મેળવ્યા છે. અને સસ્ટેનેબલ ગોલ ઇન્ડેક્સના જેટલા પણ ધ્યેય રાખેલા છે, એ ધ્યેયમાં જે ત્રીજો ધ્યેય છે સારા સ્વાસ્થ્ય અને સુખાકારી, આમાં ગુજરાત ટોચ ઉપર આવે છે, એટલે પ્રથમ આવે છે. અને ધ્યેય નંબર 16 છે આનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એટલે ટકાઉ વિકાસ જેને કહીએ છીએ. શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓની બાબતમાં પણ ગુજરાત ટોચના સ્થાને છે. તો કંઈક આ આપણો ડેટા હતો. આ પહેલી સ્લાઇડમાં આપણે 2 ડેટાને કવર કરવાની કોશિશ કરી છે. લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ 22-23-24 થી ગુજરાત ટોચના સ્તરે છે, અચીવરની શ્રેણીમાં ગુજરાત આવે છે. બીજો પોઈન્ટ છે, આ પહેલો છે. આ બીજો પોઈન્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ. આપણો 20-21નો જે આંક છે 69 હતો, જે આપણે આ વર્ષે એટલે કે લાસ્ટ ઇકોનોમિક સર્વેની વાત કરીએ 2023-24, તેમાં આપણે 74 હાંસલ કર્યો છે. ધ્યેય 3 અને ધ્યેય 16 આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સના અમુક ધ્યેય છે. એના ધ્યેય 3 અને ધ્યેય 16માં ધ્યેય 3 સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે, અને ધ્યેય 16 શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓ માટે, જેમાં આપણે શિખર સ્થળે છીએ, એટલે કે ટોચ ઉપર છીએ. આગળ વાત કરીશું આપણે અન્ય 2 ઇન્ડેક્સની ચર્ચા કરવાના છે. આ છે સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ, જેમાં પણ આપણે સારું એવી પ્રગતિ કરી છે. આમાં આપણું સ્થાન આપણો જે અંક હતો, આપણે અંક મેળવ્યા હતા 48.5%, અને હવે ત્યાં આપણે પહોંચી ગયા છે 61.8%, એટલે વધારો નોંધાયો છે. તો આ સૂચવે છે કે આપણે એક હેલ્ધી દિશા તરફ જઈ રહ્યા છે. ફૂડ સેફ્ટીને રાજ્ય પ્રાધાન્ય આપી રહ્યું છે. તો તમે જે અલગ અલગ પ્રકારની અલગ અલગ શહેરોમાં રેડ જોવો છો, અથવા તો પેલું તેલનું ચેકિંગ હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ચેકિંગ વગેરે આવે છે, તો ટૂંકમાં રાજ્યના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને એક સારા સ્તરે લઈ જવામાં આવી રહ્યું છે એવું અહીંયા પ્રતીત થાય છે. ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2023ની જો વાત કરીએ તો પ્રવાસીઓ કયું સ્થળ પસંદ કરે છે, એમાં ગુજરાતનું 5મું સ્થાન છે. આ પ્રવાસીઓના સંદર્ભમાં છે.
એટલે ગુજરાતમાં ક્યાં સૌથી વધારે પ્રવાસીઓ આવ્યા છે, તો યસ, એમાં પણ આપણે ટુરિઝમ ક્ષેત્રે પણ 5મું સ્થાન, ભારતમાં 5મું સ્થાન ધરાવીએ છીએ. ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2023 અનુસાર પ્રવાસીઓના અનુસંધાનમાં મુલાકાત લીધેલ પ્રવાસીઓ કયું સ્થળ વધારે પસંદ કરે છે એની બાબતમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે, ફેક્ચ્યુઅલ પ્રશ્ન પૂછાય, 5મું સ્થાન છે. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં ભારતે સુધારો કર્યો છે, અથવા તો ભાઈ ભારતે ઇમ્પ્રૂવ કર્યું છે. યસ, ઇમ્પ્રૂવ કર્યું છે. 48.5 હતા આપણે 2022-23માં, 2023-24માં 61.8, ખાસો એવો વધારો કહી શકાય. બરાબર, ચલીએ. સો ફરીથી કહી દઉં છું, પીએસઆઈ માટે તમને જે ડેટા છે તે ફેક્ચ્યુઅલ ડેટા અને વિધાનવાળા પ્રશ્ન હશે તો કંઈ વિધાનવાળા પ્રશ્ન આ રીતે મૂકે કે શું કહેવાય છે, ખાદ્ય સુરક્ષાની બાબતમાં ગુજરાતે પ્રગતિ કરી છે, અથવા તો ગુજરાતે પોતાનું જે કાર્ય છે તે સુધાર્યું છે, અથવા તો ગુજરાતે પોતાની ફૂડ ક્વોલિટી ગુણવત્તા સુધારી છે. તો હા, કહી શકાશે, દેખાઈ આવે છે. આ વિધાનવાળા પ્રશ્ન થયા, અન્ડરસ્ટેન્ડિંગવાળા. અને આ ફેક્ચ્યુઅલ પ્રશ્ન થયા. બરાબર, આ ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે. તો તમારે બંને કવર કરવાના છે. ચલીએ. સો સેલિબ્રેટિંગ 8 years ઓફ સક્સેસ આપણે આપણા તમામ લાઈવ રેકોર્ડેડ બેચીસ ઉપર, જેટલી પણ આપણી લાઈવ બેચીસ છે, જેટલી પણ આપણી રેકોર્ડેડ બેચીસ છે એના ઉપર, એટલે આપણી બંને એપ્લિકેશન, એક વેબ સંકુલ અને વેબ સંકુલ લાઈવ, બંને ઉપર આપણે 80% સુધીનું ડિસ્કાઉન્ટ આપવા જઈ રહ્યા છે. કોન્સ્ટેબલ, ટેટ, પીએસઆઈ, જીપીએસસી પ્રિલિમ્સ હોય, એસટીઆઈ મેન્સ હોય, સીસીઈ મેન્સ હોય કે જીપીએસસી ફાઉન્ડેશન બેચ હોય, આ તમામ ઉપર તમે બાજુમાં જે જોઈ રહ્યા છો તે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ જોઈ રહ્યા છો. અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર તમને કોર્સ મળવાપાત્ર રહેશે. વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને, અથવા તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકશો. વધારે ઇન્ફોર્મેશન માટે નીચેના નંબર પર સંપર્ક કરશો. બેચીસ તમારે ખરીદવી છે, વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ iOS ડિવાઇસમાં પણ ચાલશે. બરાબર, ચલીએ. હવે જોઈશું જીએસડીપી, ઘરગથ્થુ ઉત્પાદન. એટલે ગુજરાતની જે સ્ટેટ જીડીપી છે એની આપણે ચર્ચા કરીશું. ભાઈ એનો શું ફાળો છે અને ગુજરાત સ્ટેટ જીડીપી શું કહે છે. આપણે 2026-27 સુધીમાં શું લક્ષ્યાંક રાખેલું છે, તો કે સર સરકારે 2026-27 સુધીમાં $5 ટ્રિલિયન ઇકોનોમી, $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું લક્ષ્યાંક રાખેલું છે. તો ગુજરાતે પણ પોતે 2030 સુધીમાં 1 ટ્રિલિયન ઇકોનોમી હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખેલો છે. તો $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા 2030 સુધીમાં ગુજરાત, પરંતુ 2026-27 સુધીમાં ભારતનું પૂછે તો ભારતે 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક રાખેલો છે. આ બધા ડેટા અને ફેક્ટ્સ ધ્યાન રાખજો, ભાઈ પૂછાઈ શકાય. ભારતનું વિકાસ એન્જિન તરીકે આપણું રાજ્ય જે છે તે ઓળખાય છે. પ્રોડક્શન હબ કહી શકાય. સૌથી વધારે આપણા ત્યાંથી નિકાસ થતી જો વાતો, પ્રોડક્ટ્સની વાત કરીએ, અથવા તો ઉત્પાદન થતી વસ્તુઓની વાત કરીએ તો પેટ્રોકેમિકલ્સ છે, પછી એન્જિનિયરિંગ ટૂલ્સ વગેરે છે, ફાર્માસ્યુટિકલ હબ છે. ગુજરાત લગભગ કહી શકાય કે ભાઈ વિશ્વની, હવે તો એમ તો વિશ્વની 25%ની આજુબાજુ આપણે પહોંચી જવાના છે. ભારત વિશ્વની 25% જેટલી દવાઓ પોતાના ત્યાં પ્રોડ્યુસ કરશે. એમાંય ગુજરાતનો ફાળો સૌથી મહત્તમ છે. એમાં ગુજરાત શિખર ઉપર છે, ટોપ ઉપર છે. ભારતનું વિકાસ એન્જિન કહી શકાશે. 2030 સુધીમાં $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક છે. કોનો છે? આ ગુજરાતનો છે. 2023-24માં ગુજરાતનું ચાલુ ભાવે એકંદર ઘરગથ્થુ ઉત્પાદન 24.26 કરોડ રહ્યું હતું. ડેટા અને ફેક્ટ્સ તમારે યાદ રાખવા પડશે. અને માથાદીઠ આવકની દ્રષ્ટિએ જો જોવા જઈએ, એટલે કે ગુજરાતનું ચાલુ ભાવે એકંદર ઘરગથ્થુ ઉત્પાદન, એકંદર ઘરગથ્થુ ઉત્પાદન નહીં, એકંદર માથાદીઠ આવકની જો વાત કરીએ તો તે 3,36,875 છે. તો 24.26 કરોડ આ આપણે હાંસલ કરેલું છે એકંદર ઘરગથ્થુ ઉત્પાદન. ચલીએ, ગુજરાતની નિકાસ એટલે કે એક્સપોર્ટ અને એફડીઆઈ, વિદેશી પ્રત્યક્ષ રોકાણની ચર્ચા કરીએ તો 2023-24માં, એટલે ઇકોનોમિક સર્વેનો ડેટા લીધો છે, ભારતની નિકાસમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે, તો કે 30.75%, જે સૌથી કહી શકાય આમ ટ્રેમેન્ડસ આંકડો છે. એપ્રિલ અને ડિસેમ્બર સુધીમાં, એટલે એપ્રિલથી જે ડિસેમ્બર સુધીની સમય ગયો ને 2024નો, આ પાછલા વર્ષનો છે, એટલે આ છે 2024 માર્ચ સુધીનો.
માર્ચ 24 સુધીનો, આ એપ્રિલ થી ડિસેમ્બર સુધીનો જે ડેટા પ્રાપ્ત થયો છે આ 2024 નો હમણાં જે ગયું તે વર્ષ, એનો ઇકોનોમિક સર્વે આવતા વર્ષે આવશે ત્યાં સુધી, એટલે આ એપ્રિલ થી ડિસેમ્બર સુધી તો 27.40% હાંસલ કરી લીધું છે. એટલે આના હજી 3 મહિના તો બાકી, જાન્યુઆરી ફેબ્રુઆરી ને માર્ચ 3 મહિના તો બાકી રહેશે. એફડીઆઈ ની જો વાત કરીએ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો એમાં આપણું સ્થાન ભારતમાં બીજા નંબરે આપણે આવીએ છીએ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં. ભારતમાં યોગદાન અને સ્થાન, તો ભારતમાં યોગદાન છે એફડીઆઈ, જે એફડીઆઈ થતું હોય છે ભારતમાં એમાં 16.43% હિસ્સો, 16.43% હિસ્સો ક્યાં આવે છે તો કે ગુજરાતમાં એફડીઆઈ આવે છે. અને આપણું એફડીઆઈ પ્રાપ્ત કરવામાં, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત કરવામાં આપણો ક્રમાંક કેટલો છે તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત કરવામાં આપણો ક્રમાંક સેકન્ડ, બીજો છે. 2021 થી 2023 દરમિયાન આપણે 201% એફડીઆઈમાં વૃદ્ધિ કરી છે. એટલે 2020-21 થી માંડીને 21-22, 2021-22, 22-23 અને 23-24 આ 3 વર્ષ તમે કહી શકો, 2 વર્ષ, એમ તો 2 વર્ષ જ કહેવાય બંનેનો ગેપ, દરમિયાન આપણે 201% વૃદ્ધિ કરી છે એફડીઆઈની અંદર. એટલે આપણે એફડીઆઈ મેળવવામાં હરણફાળ ભરી છે એવું કહી શકાય. આ 5 ટોપ કન્ટ્રીઝ છે જે ભારતમાં ગુજરાતમાં પોતાનું નિવેશ કરે છે. તો ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા, એફડીઆઈ ગુજરાતમાં કરતા હોય એવા મોખરે દેશોના નામ જણાવો. યુએસ, યુનાઇટેડ સ્ટેટ્સ અથવા તો યુએસએ પણ કહી શકો. મોરેશિયસ, સિંગાપુર, યુએઈ, કેમેન આઇલેન્ડ્સ. તો આ 5 ના નામ જોઈ લેજો. શરૂઆતના 4 તો તમને અંદાજિત જ હોય, આ નામ પણ ખાસ ધ્યાન રાખજો, પૂછી શકે છે પરીક્ષામાં. ચલીએ જીએસટીની વાત કરીએ. 2017 થી જ્યારથી આ જીએસટી લાગુ થયું છે ત્યારથી માંડીને જીએસટીમાં યોગદાન જે અલગ અલગ રાજ્યો આપે છે એમાં આપણું યોગદાન સતત 8%થી વધારે રહ્યું છે. 1/7/2017 થી જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું ત્યારથી માંડીને આજ સુધી, એટલે જ્યારથી જીએસટી ગુજરાતમાં લાગુ થયું છે ત્યારથી આજ સુધી આપણો હિસ્સો સતત 8%થી વધારે છે. બંદરોની વાત કરીએ એટલે આ તો થઈ ગઈ જીએસટીની વાત. આમાં આટલો જ ડેટા યાદ રાખવાનો છે ભાઈ. મેં તમને કીધું છે તે પ્રમાણે આપણે આ સિરીઝની અંતર્ગત એવા જ પોઈન્ટ્સ લઈશું કે જે પોઈન્ટ્સ તમારા પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને આપણે ક્વિક રિવિઝનના ફોર્મેટમાં ભણાવી રહ્યા છે, એટલે તમને બને ત્યાં સુધી જેટલો ડેટા પ્રિસાઇઝલી ટૂંકી રીતે વધારે ડેટા મળે એ વધારે સારું રહેશે. બંદરોની જો વાત કરવામાં આવે એટલે કે આ છે પોર્ટ્સની જો વાત કરીએ તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓલ વેધર ડીપ વોટર ડાયરેક્ટ બર્થિંગ પોર્ટ બનાવવામાં આવનાર છે અને એના માટે 11 ગ્રીનફિલ્ડ સાઇટ્સની પસંદગી થઈ છે. નવા 11 બંદરો બનાવવા માટે 11 ગ્રીનફિલ્ડ સાઇટ્સની પસંદગી કરવામાં આવી છે અને આમાંથી ખાનગી જે છે તે 5 ખાનગી બનવાના છે અને પીપીપી એટલે કે સંયુક્ત મોડલ ઉપર બાકીના 6 બનવાના છે. તો ટોટલ 11 આપણે બંદરો બનાવીશું. એના માટે ગ્રીનફિલ્ડ સાઇટ્સની પસંદગી થઈ ગઈ છે ગુજરાતની અંદર, ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા, બરાબર. એમાંથી 5 ખાનગી રહેશે અને બાકીના 6 જે છે તે પીપીપી મોડલ એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ ઉપર વિકસવાના છે. ચલીએ ગુજરાત અર્થતંત્રની હવે મહત્વની બાબતો અન્ય જોઈ લઈએ આપણે. બુલેટ ટ્રેન આપણાને સહાય કોણ કરી રહ્યું છે આમાં તો કે આમાં આપણાને જાપાન સહાય કરી રહ્યું છે. હાઈ સ્પીડ ટ્રેન કોર્પોરેશન લિમિટેડ, તો હાઈ સ્પીડ ટ્રેન કોર્પોરેશન લિમિટેડ દ્વારા આને આપણે શું કરી રહ્યા છે તો આને આપણે વિકસાવી રહ્યા છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ ખાતે, ઘણી વખત આનો પ્રશ્ન પૂછાયો છે, અમદાવાદ મુંબઈની વચ્ચે દોડશે. કેટલા કિલોમીટર? 508 કિલોમીટરને કવર કરવાની છે. આના માટે સહાય કોણે કરેલી છે આપણાને તો કે આપણે જાપાન પાસેથી સહાય મેળવેલી છે. ત્યાર પછી જોઈશું સુદર્શન સેતુ. આ પણ ચર્ચામાં હોય છે, ગુજરાતનો પ્રશ્ન પૂછાય ત્યારે, તો જોઈ લેજો, આમાંથી પણ તમને ક્વેશ્ચન આવી શકે. સુદર્શન સેતુ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા આધુનિકતા અને આધ્યાત્મિકતા કોને કોને જોડે છે પહેલા એ જોઈ લેજો. દ્વારકા અને બેટ દ્વારકા તમે લોકો ગયા પણ હશો, આમાંથી આધુનિકતા પણ જોવા મળે છે આપણને અને આધ્યાત્મિકતા પણ જોવા મળે છે આપણને. સમન્વય એવા અંદાજિત કેટલા કરોડના ખર્ચે તો કે 978.93 કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું માનનીય વડાપ્રધાન પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આમાંથી ફેક્ટ્સ કેટલા છે, કોને જોડે છે સુદર્શન સેતુ? સૌથી લાંબો કેબલ બ્રિજ, દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ કયો છે તો સુદર્શન સેતુ.
અને કોના દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે. ધેટ્સ ઇટ. આગળ વધીએ. ગુજરાતની ઇકોનોમી ભણતા હોઈએ અને શેર્સનો ઉલ્લેખ ના આવે એવું બને જ નહીં. તો ગુજરાતમાં કાર્યરત શેર્સની સંખ્યા કેટલી છે? તો ગુજરાતમાં જે કાર્યરત શેર્સ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ ટોટલ 21 છે. આ 21 કાર્યરત છે ઓપરેટિંગ. અને એમાંનું એક છે ગિફ્ટ સિટી. અને આ ગિફ્ટ સિટી દેશનું પ્રથમ ફાઇનાન્શિયલ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી બન્યું છે તથા ગિફ્ટ સિટી ખાતે ભારતનું પ્રથમ બુલિયન એક્સચેન્જ શરૂ થયેલ છે. બુલિયન એક્સચેન્જ એટલે શું? તો કે બુલિયન એટલે સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓ નું બજાર. આ બુલિયનનો મતલબ એ થાય. બુલિયન એક્સચેન્જ શરૂ થયું ગિફ્ટમાં. તો ભારતનું સૌથી પહેલું બુલિયન એક્સચેન્જ ક્યાં શરૂ થયેલું છે? તો ગિફ્ટમાં, ગાંધીનગર ખાતે. અને ગિફ્ટનું ફૂલ ફોર્મ તમને પૂછે છે ઘણી વખત. તો ફાઇનાન્સ ટેક્સ સિટી છે આ. ચલીએ. ડાયમંડ બુર્સ સુરત ખબર જ છે તમને, આ પણ પૂછી શકે. આનું પણ મહત્વ વધ્યું છે. તેમાં આનું મહત્વ વધ્યું છે ને ધોલેરા કરી નાખજો. SIR. ધોલેરા શું છે? ધોલેરા સ્માર્ટ સિટી. તો એ શું છે? એ નિમ્સ છે. નિમ્સ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઝોન. બરાબર. 3 છે, બીજા 8 ઘોષિત થયા છે. એમાંનું આ ધોલેરા SIR છે, જેમાં 80% હિસ્સો કોનો રહેશે? સ્ટેટનો રહેશે. અને 20% હિસ્સો કોનો રહેશે? સેન્ટરનો રહેશે. બરાબર. તો આ ધોલેરા જે છે, અને એમાં પાછા 30% એરિયામાં શું વિકસાવવાનું? ઉદ્યોગો વિકસાવવાના. અને 70% વિસ્તારમાં શું આવશે? તો કે હાઈટેક સિટી આવશે. હાઈટેક સિટી વિકસાવવાની હોય છે. ચલીએ. તો આ ધોલેરા, જેમ કે ગિફ્ટ સિટી એ શેષ છે, તો ધોલેરા નિમ્સ છે, એ ધ્યાન રાખવાનું. ડાયમંડ બુર્સ જોઈશું આપણે માનનીય વડાપ્રધાન દ્વારા સુરત ખાતે. સુરત ડાયમંડ બુર્સ ખુલ્લું મૂકવામાં આવેલ છે. અને કેટલા? તો કે 4200 થી વધુ હીરા ઉદ્યોગકારોના સહયોગથી કેટલા હેક્ટર વિસ્તારમાં? 682 હેક્ટર વિસ્તારમાં તેનું નિર્માણ થયેલું છે. અને ખર્ચ પૂછે તો આ ખર્ચ જોઈ લેજો, 3400 કરોડ. તમને આમાંથી ફેક્ચ્યુઅલ પ્રશ્ન કોના દ્વારા ઉદ્ઘાટન અને ક્યાં આવેલું છે? ધેટ્સ ઇટ. બરાબર. ચલીએ. PM એકતા મોલ, આના વિશે પણ તમને ખ્યાલ જ હશે. તો પ્રધાનમંત્રી લોકલ ફોર વોકલ. તો PM એકતા મોલ એ કઈ વિભાવનાથી પ્રેરિત છે? તો લોકલ ફોર વોકલના મંત્રને અનુસરીને. ભાઈ કયા વિભાવના પર, કઈ ધારણા, કયા બિલીવ ઉપર, કયા મંત્ર ઉપર આધારિત છે? તો લોકલ ફોર વોકલ એટલે એમ બી આપણે હમણાં મેક ઇન ઇન્ડિયા કરી જ રહ્યા છે ઓલરેડી. આપણે ભારતમાં આત્મનિર્ભરતા પર ભાર મૂકી રહ્યા છે. તો લોકલ ફોર વોકલના મંત્રને અનુસરીને ગુજરાતના ક્યાં બનવાનું છે એ જોઈ લેજો. સુરતમાં 280 કરોડના ખર્ચે 2.72 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં વિશાળ PM એકતા મોલનું નિર્માણ થઈ રહ્યું છે. ચલીએ. તો PM એકતા મોલનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે એવો ફેક્ચ્યુઅલ પ્રશ્ન પૂછાય. સુરતમાં. બુર્સ પણ ક્યાં છે? ડાયમંડ બુર્સ, એ પણ સુરતમાં. આગળ જોઈશું હવે NM. આનું ફૂલ ફોર્મ પૂછી શકે. NMHC નું ફૂલ ફોર્મ જણાવો. તો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. તો કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના કઈ જગ્યાએ? તો કે લોથલ ખાતે બનશે. આનું વારે હમણાં ચર્ચા હતી છાપામાં. ભારતના કેટલા વર્ષ જૂના? તો કે 4500 વર્ષ જૂના મેરીટાઈમ હેરિટેજને નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ તરીકે વિકસાવવાની મંજૂરી આપેલી છે. તો લોથલ ખાતે બનવાનું છે. ત્યાર પછી વાત કરીએ સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ. ચલો. હવે ઘણી વખત છે ને તમને કીધું ને સાયન્સ એન્ડ ટેક છે અને બધું કરંટ અફેર બધું મિક્સ કરીને પ્રશ્ન પૂછે. તો સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ ગાંધીનગર સિક્કા અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટની સ્થાપનાની રાજ્યની કુલ સ્થાપિત ક્ષમતામાં 2400 મેગાવોટનો વધારો થશે, જે વર્તમાન ક્ષમતા 53,368 મેગાવોટમાં ઉમેરાશે. એટલે કે હાલમાં ક્ષમતા પણ કહી દીધી ગુજરાતની. જો વિધાનવાળો પ્રશ્ન આમાંથી કાઢવો હોય તો ગુજરાતની હાલની ક્ષમતા કહી દે. પછી આ ગાંધીનગર સિક્કા અને ઉકાઈ ખાતે, આ જામનગરની નજીક વાળું છે લગભગ, આ એ જ છે. ગાંધીનગર સિક્કા અને ઉકાઈ, તો ત્રણેયમાં 800 હોય કે ત્રણેયની 800 ક્ષમતા કીધી છે. તો 8 તરી કેટલા થાય? તો કે 8 તરી 2400 મેગાવોટમાં વધારો થશે.
તો સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ ક્યાં સ્થપાનાર છે? તો ગાંધીનગર, સિક્કા અને ઉંકાઈ ખાતે સ્થપાનાર છે. આગળ વધીશું. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, આ પણ ખ્યાલ જ હશે તમને, પીપળજ ખાતે કરવામાં આવ્યો છે. પીપળજ. ચલીએ કમેન્ટ સેક્શનમાં જણાવું તમને કે આ કઈ જગ્યાએ આવેલો છે, આઈ મીન કયા જિલ્લામાં છે. બરાબર, તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. તો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્વચ્છ અને હરિયાળા અમદાવાદને પ્રોત્સાહન આપવાના પ્રયાસો ભાગરૂપે રાજ્યનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પીપળજ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. ખબર પડી જાય બધાને, અમદાવાદ જ છે. પીપળજ ખાતે પીપીપી મોડલ, ભાઈ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ એ શરૂ કરશે. એટલે કે આમાં સરકારની અને એક કંપનીની પણ માલિકી હશે. કરાયેલા પ્લાન્ટમાં દૈનિક ધોરણે 1000 મેટ્રિક ટન કચરાનો નિકાલ થઈ રહ્યો છે અને 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે. અમિત શાહ દ્વારા આનું ઉદ્ઘાટન થયું હતું, આઈ થિંક. ચલિए, ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ કરંટ અફેરનો મુદ્દો કહી શકો. એટલે આપણે ઇકોનોમી, ગુજરાતનું ઇકોનોમી સાથે સાથે કરંટ અફેરને પણ જોડી જ રહ્યા છે. કેમ કે તમારા છેલ્લા ટોપિકમાં એવું જ છે, ભાઈને લગતું જે કરંટ છે તો એ પણ આપણે અહીંયા સમાવી લઈશું. તો કઈ જગ્યાએ તમને પૂછે છે તો જોઈ લેજો, ગુજરાતના વડોદરા ખાતે. તો ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી, સ્પેનિશ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા અને સ્પેનિશ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ઓક્ટોબર 2024માં ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કેમ્પસમાં C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે કીધું છે. એટલે સંયુક્તપણે હોય તો સીધી વાત છે, કોણ? તો કે ભારત અને સ્પેન ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે ભારતના એરોસ્પેસ ઉદ્યોગ કોને પ્રોત્સાહન આપશે? ભારતના એરોસ્પેસ ઉદ્યોગ અને દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે નોંધપાત્ર સીમા ચિહ્ન છે. એટલે લેન્ડમાર્ક હાંસલ કરેલું છે આપણે. સામાં કયા ક્ષેત્રે? તો ભારતના એરોસ્પેસ અને આપણું જે ડિફેન્સ મંત્રાલય છે, આઈ મીન ડિફેન્સ ક્ષેત્ર છે, ડિફેન્સ પ્રોડક્શન સેક્ટર છે, આ બંને એક લેન્ડમાર્ક ઉપલબ્ધિ હાંસલ કરેલી છે. તો ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કેમ્પસમાં આ શબ્દ એક ગોખી નાખજો, આ બહુ કન્ફ્યુઝ કરી નાખે તમને. તો C95 શું છે? C295 શું છે? તે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. એનું ઉત્પાદન ક્યાં થવાનું છે? તો કે વડોદરા ખાતે થવાનું છે. કોના દ્વારા? અરે કઈ, અથવા તો કઈ જગ્યાએ? તો વડોદરા ખાતે. વડોદરામાં કઈ જગ્યાએ? તો ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કેમ્પસમાં. અને કોના દ્વારા ઉદ્ઘાટન થયું હતું? તો ભારતના માનનીય વડાપ્રધાન શ્રી અને સ્પેનિશ રાષ્ટ્રપતિ દ્વારા. ચલીએ, હવે થોડીક યોજનાઓ પણ આપણે લઈ લીધી છે આમાં. મારી યોજના પોર્ટલ ગુજરાત સરકારે માહિતી વિભાગ દ્વારા, વિભાગ જોઈ લેજો કયો વિભાગ છે, માહિતી વિભાગ દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, જ્યાંથી ઇન્ફોર્મેશન વગેરે પ્રાપ્ત થઈ શકે, ના સહયોગથી વિકસાવેલ મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે. તો મારી યોજના પોર્ટલ તાજેતરમાં કઈ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? ગુજરાત. આ પોર્ટલ કેન્દ્ર અને રાજ્ય સરકારની બંનેની કેટલી? તો કે 680 થી વધારે યોજનાઓ. તમે પણ તમારે યોજનાઓ જોવી હોય, કોઈ યોજના વિશે માહિતી જોઈતી હોય, તો અહીંથી તમે સીધી મારી યોજના પોર્ટલ ઉપર જઈને જોઈ શકશો. નાગરિકોને લાગુ પડતી યોજનાઓ વિશે માહિતગાર રહેવા માટે સક્ષમ બનાવે છે અને તેઓ જે લાભ માટે હકદાર છે તેના માટે પારદર્શક અને સરળ એક્સેસની સુવિધા પૂરી પાડે છે. આપણા માટે બધું ઇમ્પોર્ટન્ટ નથી. કોના સહયોગથી જોઈ લેજો? કોણે? તો કે ગુજરાત સરકારે. કોના સહયોગથી? તો કે માહિતી વિભાગના સહયોગથી. કયું શું વિકસાવેલ છે? નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર વિકસાવેલ છે ના સહયોગથી, માહિતી વિભાગ દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર્સના સહયોગથી શું વિકસાવેલ છે? તો મારી યોજના પોર્ટલ. આ પોર્ટલ ઉપર કેટલી યોજનાઓ, કોની યોજનાઓ જાણી શકાશે? તો કે કેન્દ્ર અને રાજ્ય બંનેની. કેટલી? તો કે 680 થી વધારે. ધેટ્સ ઇટ. ચલીએ, ગુજરાત કોમન એડમિશન, આ જીકાસ બહુ હમણાં ચર્ચામાં હતું. ગુજરાત યુનિવર્સિટી અથવા તો કોઈ પણ યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે કોમન રજિસ્ટ્રેશન કરાવવાનું એક પોર્ટલ જીકાસ કરીને વિકસાવવામાં આવ્યું. તો એમાં બધી જ કોલેજ વગેરેની ઇન્ફોર્મેશન હતી. બરાબર, તમારા મિત્ર વર્તુળ અથવા તો ભાઈ બહેને કોઈએ અથવા તમે જાતે એડમિશન લીધું હશે તો તમને ખબર હશે. તો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ, આને લોકો જીકાસ કહેતા હતા. તો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એ ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ, ફક્ત ને ફક્ત કઈ? તો કે સરકારી યુનિવર્સિટીઓ દ્વારા અફિલિએટેડ જેટલા પણ કોલેજીસ છે એ તમને ત્યાં લિસ્ટ થઈ જાય. એટલે તમારે જે કોલેજમાં એડમિશન લેવું હોય, ગ્રાન્ટીન સરકારી કોલેજ અને ગ્રાન્ટીન વાળા જે કોલેજ છે જેને ગ્રાન્ટ પ્રદાન થતી હોય સરકાર દ્વારા, એ બધા એના પર લિસ્ટ થતા હતા.
દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રવેશ નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કીધું ને રજિસ્ટ્રેશન. પ્રવેશ નોંધણી એટલે શું? તો કે એડમિશન માટે રજિસ્ટ્રેશન કરી શકો. સુવ્યવસ્થિત કરવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. વિભાગનું નામ જોઈ લેજો ખાસ, કયા વિભાગે શરૂ કરેલ છે. આ વિઝન નદી પોર્ટલ છે. આ પોર્ટલ સરકારના સામાન્ય પ્રવેશ પોર્ટલ તરીકે કામ કરે છે. તેમાં તમે કલા, વાણિજ્ય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ અભ્યાસ જેવી તમામ શાખાઓનો સમાવેશ થાય છે. આ તમામમાં તમે એડમિશન લઈ શકો, એટલે આર્ટ્સ વાળા, કોમર્સ વાળા, સાયન્સ વાળા વગેરે. ચલીએ, આતિથ્યમ ટુરિસ્ટ ફૂટફોલ ડેશબોર્ડ. તો ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તો આતિથ્યમ અથવા તો જે અતિથિ સાથે જોડાયેલો શબ્દ છે, ટુરિસ્ટ ફૂટબોલ ડેશબોર્ડ પ્રવાસન ક્ષેત્રના સુનિયોજિત વિકાસ માટે આતિથ્યમ ટુરિસ્ટ ફૂટફોલ ડેશબોર્ડ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અથવા તૈયાર કરનાર ગુજરાત કયું રાજ્ય છે? તો ભારત દેશનું પ્રથમ રાજ્ય જણાવો તો એ ગુજરાત આવશે. ધેટ્સ ઇટ. તો આપણું આ પ્રથમ રાજ્ય છે, જોઈ લેજો, ગુજરાત પ્રથમ રાજ્ય છે. સો આ સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને જતા જતા આપણે એક જાહેરાત કરી દઈએ છીએ. જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, તો આપણે અગાઉ 2 ઓફલાઈન બેચ લોન્ચ કરી હતી અને બંને બેચોમાં વિદ્યાર્થીઓનો બહુ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો. એટલે આ બંને બેચ આપણી સંપૂર્ણપણે આપણી સીટો જે છે તે ભરાઈ ગઈ હતી એમાં. એટલે પછી વિદ્યાર્થીઓની માંગણી હતી, જેમના એડમિશન રહી ગયા હતા, કે સાહેબ અમને પણ એડમિશન લેવું છે તો એક બેચ લોન્ચ કરો હજી. તો વિદ્યાર્થીઓની આ માંગણીને ધ્યાનમાં રાખીને આપણે આ બેચ લોન્ચ કરેલી છે. કદાચ હું ભણાઈ રહ્યો છું ત્યાં સુધી, આ હું લેક્ચર લઈ રહ્યો છું, આ લેક્ચર તમારા સુધી પહોંચે ત્યાં સુધી કદાચ આ બેચ ફૂલ થઈ પણ ગઈ હોય કદાચ, બરાબર. તેમ છતાં તમે આ નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશો. તો વિશ્વાસ 3.0 નવી કોન્સ્ટેબલની બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. આઈ મીન લોન્ચ કરી દીધી છે, જેના ડેમોન્સ્ટ્રેશન પણ શરૂ થઈ ચૂક્યા છે. હવે સીધો તમે આજે તમે જોઈ રહ્યા છો, આજે 14 તારીખ રજા છે, 15મી તારીખે આવતીકાલે તમે જય સરનો અને તરુણ સરનો એન્વાયરમેન્ટ અને રિઝનિંગનો ડેમોન્સ્ટ્રેશન નિહાળી શકશો. તો તમે ડાયરેક્ટલી સરગાસણવાળી જે બ્રાન્ચ છે ત્યાં આવીને ડેમોન્સ્ટ્રેશન પણ અટેન્ડ કરી શકો છો. યાદ રાખજો, આ બેચ સવારની છે, એટલે 8 થી 1 વાગ્યા સુધીની સવારની પાડી છે, સવારની બેચ છે. 10મી માર્ચથી આ બેચ શરૂ થઈ હતી. ઓલરેડી આમાં એડમિશન ઘણા બધા થઈ ગયા છે. મેં તમને કીધું તે પ્રમાણે કદાચ હું ભણાઈ રહ્યો છું ત્યાં સુધીમાં આમાં એડમિશન ફૂલ થઈ પણ ગયા હોય. ઇનટેક કેપેસિટી આપણી લગભગ 100ની છે, એટલે તમે વહેલા તે પહેલા ધોરણે આમાં એડમિશન લઈ લેશો. ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભકામના. અને ફરીથી એક વખત સમગ્ર વેબ સંકુલ પરિવાર વતી આપ સર્વેને હોળીની અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.